શહેરમાં અમુક વિસ્તારોમાં ઈ ટોયલેટ બંધ હાલતમાં જોવા મળતા અરુણ મહેશ બાબુએ પ્રતિક્રિયા આપી। વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતાને લઈને ઈ ટોયલેટ બનાવવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં ઈ ટોયલેટ બંધ જોવા મળે છે। જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વધુ વિગતોમાં જણાવ્યું છે કે તેમણે ઈ ટોયલેટની પણ વિઝિટ કરી છે અને તેમણે જણાવ્યું છે કે ઈ ટોયલેટ જે ફ્રીમાં રાખ્યા છે તેને ચકાસણી કરી અને સ્વસ્થ રાખવામાં પણ આવે તેવું જણાવ્યું હતું અને વહેલામાં વહેલી તકે ઈ ટોયલેટ કાર્યરત થાય તેમ જણાવ્યું હતું। વન ડે વન વોર્ડ જે ઝુંબેશ ચાલુ કર્યું છે વડોદરા સિટીમાં, લગભગ સાઉથ ઝોનમાં 15-20 દિવસથી ચાલી રહ્યા છે। આ જ રીતનું 4 ઝોન્સમાં અને સેન્ટ્રલ ઝોનમાં પણ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વન ડે વન રોડનું મૂળ ઓબ્જેક્ટિવ એ છે કે આખું રોડ સાફ થઈ જાય, એટલે આખું વોર્ડના ટીમ ત્યાં ઉતરીને રોડમાં સફાઈ જે ક્લેજ થઈ જાય, પેવર બ્લોકમાં જે ઘાસો છે એ બધું કાઢી નાખે, રસ્તા ઉપર જે લાઇન માર્જિન રોડ માર્જિનની બહાર કંઈ દબાણો હશે યા ટેમ્પરરી કન્સ્ટ્રક્શન્સ જે સ્ટ્રક્ચર્સ છે આ બધાને દૂર કરવાનું। સાથે સાથ દબાણ ડિપાર્ટમેન્ટ અને સફાઈ ડિપાર્ટમેન્ટના સાથે સાથે ગાર્ડન ડિપાર્ટમેન્ટ ડિવાઇડર્સનું પણ જે સફાઈ છે એ પર કામગીરી ફોકસ કરે। આ ડિવાઇડર્સના સાથે સાથે ક્લિનિંગ જે બ્રિજેસ છે અને ડિવાઇડર્સ છે એની અંદર જે પાનથી કોઈ થૂકેલા હોય, આપણે કમ્પ્યુટર્સ પર થૂકતા હોય એને પણ સફાઈ કરવાનું। ટોટલી એન્જિનિયરિંગમાં પણ જે પણ કરેક્શન્સ કરવાનું છે, માર્જિનમાં, ટર્નિંગ્સમાં, પેવર બ્લોક ઉપડી ગયો તેને સરખું કરવાનું, એ ઝુંબેશ તરીકે કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી લગભગ 55 રોડ્સ સાઉથ ઝોનમાં કરવામાં આવી છે, ઈસ્ટ ઝોનમાં 15 રોડ્સ અને નોર્થમાં 11 રોડ્સ અને આઈ થિંક વેસ્ટમાં પણ 15 રોડ્સ કર્યું છે। આ ઝુંબેશ અમે ચાલુ રાખવાના છે। મૂળ ઓબ્જેક્ટિવ સિટીને સ્વચ્છ કરવાનું છે, એટલે સૌથી પહેલાં કેટેગરી એ રોડ્સ જે 30 મીટરની ઉપરવાળો તમામ રોડ્સને અમે સાફ કરવાનું નક્કી કર્યું, સાથે સાથે દબાણો પણ દૂર કરવાનું નક્કી કર્યું છે। એટલે આવનારા દિવસોમાં દરરોજ એક રોડ કરવાનું છે અને દર અઠવાડિયામાં એઝ અ કમિશનર હું પણ એક ઝોનમાં એક અઠવાડિયે એક રોડમાં વિઝિટમાં પણ જવાના છું। સાથે અમે અત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને ટીમ તરીકે કામ શરૂ કરી છે। ધીરે ધીરે પબ્લિકને પણ અમે જોડવા માંગીએ છીએ। આવનારા દિવસોમાં સ્કૂલના ઇકો ક્લબ્સ, કોલેજના એન્વાયરમેન્ટલ સાયન્સ સ્ટ્રીમના લોકો આ બધાને જોડીને સિટીને સ્વચ્છ કરવા માટે એક સિવિક સેન્સ લાવે, સિટીમાં એક સિવિક મોમેન્ટમ લાવે, આ દિશામાં અમે આ કામગીરી કરવાનું નક્કી કર્યું છે। આશા રાખીએ મીડિયાના મિત્રો મારફતે વડોદરાના તમામ લોકોને પણ આ મેસેજ જાય, કારણ કે આ વડોદરા સિટીને સ્વચ્છ કરવાનું જવાબદારી બધાનું છે। કોર્પોરેશન તો એક તરફથી કામ તો કરશે જ, પણ આખા પબ્લિક એની જવાબદારી લઈ લે કે સિટીને અમે સ્વચ્છ કરવું છે, કારણ કે આ સિટી આપણા માટે ગૌરવની વાત છે। એટલે અમે સફાઈની સાથે સાથે સિટીને બ્યુટિફાઈ કરવા માટે પણ અત્યારે ઝુંબેશ ચાલુ કરી છે। હવે આવનારા દિવસોમાં તમામ બ્રિજેસ, ટાંકી, તમામ પબ્લિક સ્પેસીસને પણ બ્યુટિફાઈ કરવાનું શરૂ કર્યું છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં તમામ કામગીરી સારી રીતે થાય અને વડોદરાને અમે સ્વચ્છ અને એક સારું, એટલે હું જાતે જ ઈ ટોયલેટનું ચેક કર્યું, મારા પાસે તો ઇનપુટ્સ આવતું હશે, હમણાં જ હું ઈ ટોયલેટ ચેક કર્યું, એ કાર્યરત છે, પણ કદાચ ફ્રીમાં છે એટલે લોકો એને કદાચ ફ્રીનું કોઈ વેલ્યુ નથી, ફ્રીમાં કરે એને પ્રોપર ફ્લશ કરવું જોઈએ, ક્લીન કરવું જોઈએ। એટલે અમે આજે કીધું છે ઈ ટોયલેટ જેટલા છે ફરી એક્ટિવેટ કરો, પણ પેમેન્ટ સિસ્ટમ પરથી કરાવો, ₹1 હોય, ₹2 હોય, જે પણ છે, પણ પેમેન્ટથી કરીએ તો એનું ફ્લશિંગ, ક્લિનિંગ બધું સરખું થઈ શકે, કારણ કે આ પબ્લિક માટે છે, પણ પબ્લિક એને જવાબદારીથી પણ યુઝ કરવું જોઈએ। આવનારા દિવસોમાં આ બધા ઈ ટોયલેટ્સનું પણ એક સર્વે પ્રોપર કરીને કેવી રીતે પ્રોપર એક્ટિવેટ કરી શકાય, પબ્લિકની ઉપયોગમાં કેવી રીતે લાવી શકાય, એના માટે જ હું વિઝિટ કર્યો હતો। આવનારા દિવસોમાં એને પણ અમે એક્ટિવેટ કરી દઈશ। દબાણો યથાવત થઈ ગયા છે એના વિશે શું કહેવું? સોરી, દબાણો પાછા ઊભા થઈ ગયા છે એના વિશે શું? જે વન ડે વન રોડની ઝુંબેશ અમે કરીએ છીએ, કોર્પોરેશન તો દબાણ દૂર કરે છે, પણ એક નાગરિકોને પણ મારા વિનંતી છે કે આપને પણ કાયદા ફોલો કરવું જોઈએ। કાયદા બધા માટે સરખું છે, એટલે બધા લોકોએ કાયદાને પાલન કરવું જોઈએ। સરકારનું કાયદા છે, કોર્પોરેશનનું કાયદા છે કે માર્જિનની બહાર તમે દબાણ ના આવવું જોઈએ, તો એમને પણ જાતે જ કોઈ કમ્પ્લાયન્સમાં આવવું જોઈએ। અત્યારે અમે મેઇન રોડ્સ ઉપર જે સ્ટ્રીટ વેન્ડર્સ છે, લારી ગલ્લા છે, દબાણો છે, એ બધાને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટી ફોર્મ કર્યા પછી સ્ટ્રીટ વેન્ડર્સનું પણ ઝોન્સ પણ નોટિફાઈ કરીશું, રોડ્સ પણ નોટિફાઈ કરીશું। અમે અત્યારે ચાલતા પણ 2-3 જગ્યા આઈડેન્ટિફાઈ કર્યા છે, એટલે અમે વિનંતી કરીશ એમને કે આ પછી એક જગ્યા ઉપર તમે જતા રહેજો। અમે એમને ધંધો ઓછું કરવાનું યા બંધ કરવાનું અમારી ઈરાદા નથી, અમને ઈરાદા છે કે તમે ધંધા ભલે કરો, પણ એક જગ્યામાં એક રાત્રિ બજાર જેવું જમવાનું બધું મળી જાય, પણ દરેક રોડમાં તમે દબાણ નથી કરતા, એ રિક્વેસ્ટ છે। અને આ એક મેન્ટાલિટી છે, એટલે અમે અત્યારે દૂર કરવાનું શરૂ કરી છે, ધીરે ધીરે આ સરખું થઈ જશે।